કલા ભવન સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપિત ઇજનેરોની જન્મભૂમિ એવી કલા ભવન એટલે કે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ, એમાં એક ડિપાર્ટમેન્ટ મેટલર્જી. આમ તો છેવાડાનું ગણાય, પરંતુ એની અહેમિયત હવે ખૂબ વધી છે. અને મેટલર્જી ડિપાર્ટમેન્ટમાં તો હવે જે નવા સ્ટુડન્ટ્સ એટલે કે જે પાસ આઉટ થતા હોય એ સ્ટુડન્ટ્સને 14 લાખ રૂપિયાનું પેકેજ પણ મળે છે. ગોલ્ડન જ્યુબિલી યર જઈ રહ્યું છે. અને એ સમયે આ ડિપાર્ટમેન્ટમાં ભણી ગયેલા અને ખૂબ મોટી જગ્યાએ પ્રસ્થાપિત થયેલા તમામ 27મી તારીખે એકત્ર થવા જઈ રહ્યા છે. આજે પત્રકાર પરિષદમાં આ ગોલ્ડન જ્યુબિલી યર નિમિત્તે થનારા એલ્યુમનાઈ સંમેલનની જાહેરાત કરવામાં આવી. કાર્યક્રમ 2 ભાગમાં છે. પહેલા 4 વાગ્યાથી લઈને જેટલા પણ અમારા એલ્યુમિની બધા ભેગા થવાના છે એ લોકોનું પોતાનું ગેટ ટુગેધર થશે. અને પછી 5:45 વાગે ઓફિશિયલ ફંક્શન થવાનું છે, જેમાં અમારા વાઇસ ચાન્સેલર હાજર રહેવાના છે, અમારા ડીન હાજર રહેવાના છે. એક ડૉક્ટર PN ભગવતી કરીને એક બહુ મોટી ફાઉન્ડ્રી ક્ષેત્રમાં બહુ મોટા ઇન્ડસ્ટ્રી છે જેમની, એ અમારા ચીફ ગેસ્ટ છે. પછી એક મિસ્ટર YS ત્રિવેદી કરીને છે, એ L&Tના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે. એ અમારા એલ્યુમિનસ પણ છે, અમારા ત્યાંથી 76 બેચમાં પાસ થયેલા હતા અને એ અમારા ગેસ્ટ ઓફ ઓનર છે. અને આ ફંક્શન 5:45 વાગ્યાથી સ્ટાર્ટ થશે અને આ બધા અમારા ગેસ્ટ આવેલા છે. સાથે અમારા જે જૂના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ્સ હતા એમનું અમે બહુમાન કરવાના છે. સાથે અમારા જે મેટલર્જિસ્ટ ગુજરી ગયા છે એમના ડિપેન્ડન્ટને બોલાવીને અમે એમનું પણ બહુમાન કરવાના છીએ. અને એ આખો પ્રોગ્રામ પત્યા પછી એક કલ્ચરલ મ્યુઝિકલ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ છે, જે લગભગ 8:30 વાગે લગભગ 5:45 વાગે સ્ટાર્ટ થશે અને 8:30 વાગ્યા સુધી પૂરું થશે.